ગીર સોમનાથના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે પીએમ મોદીના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રક્તદાન શિબિર કેમ્પ અને સાથે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને સાથે જ ગ્રામજનોએ ભાગ લઈ અને રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસી પરમારનું શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરવામાં આવ્યું। ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાનના વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી પણ આપી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને આયોજકો દ્વારા રક્તદાતાઓનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો। જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે, છેવાડાના ગરીબ માણસ માટે રાતને દિવસ જે કામ કરી રહ્યા છે, તો એની અંદર આપણે પણ કંઈક લોકોને ઉપયોગી થઈ શકીએ, લોકો માટે કામ કરી શકીએ। અને કોઈ માણસને કાલે બ્લડની જરૂર પડે તો બ્લડ વિનાનો માણસ એ પોતે ક્યારે એમને મુશ્કેલી ના પડે, એટલા માટે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું। એટલે ત્રિવેણી સંગમ રૂપે આજે આ ત્રણ પ્રસંગોને આવરી રહીને પ્રસંગ રાખવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના અમારા સૌના, આપણા બધાના વૈશ્વિક નેતા અને આપણા બધાનું ગૌરવ એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના જે 12 વર્ષ પૂર્ણ થયા છે, એમનો એક કાર્યક્રમ હતો। એમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ હતો અને એમની સાથે મારે રાજ્યસભામાં મારા સાંસદ તરીકે જ્યારે મારી પાર્ટીએ પસંદગી કરી છે, એમનો એક સત્કાર સમારંભ હતો। ખૂબ સારી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં કાર્યક્રમ પૂર્ણ થયો છે।